અમારે સ્પેશિયલ ભૂસું ખાવા છે, મવડીમાંથી લોકો આવે છે. એમનું ભૂસું બહુ વખણાય છે. સ્પેશિયલ રાતે 12 વાગે ઘણા ફોન કરીને આવે હજી ખુલ્લું છે તો અમે આવીએ. અમે અહીંયા ભેળ બનાવી છીએ, ભૂરસું બનાવી છીએ, દહીં વાળી ચોરાફળી છે, રસાવાળી ચોરાફળી છે. રાંદલ ભેળ શરૂ કરી એને 35 વર્ષ થયા. અમારા ગ્રાહક ખાય ઈ જ અમે ખાય અને અમે ખાય ઈ જ અમારા ગ્રાહક ખાય. પેલા અમે અહીંયા લારીથી ચાલુ કર્યું હતું, મારા પપ્પાએ ચાલુ કરેલો મૂળ ધંધો છે. ત્યારે આ સંત કબીર રોડ પર અડધી કલાકે એક માણસ નીકળતું ખાલી. ઈ મારા પપ્પાએ એનું તપ કર્યું ને એટલા વર્ષ મહેનત કરી. કાંઈ માણસો બહુ દેખાતા નહીં ત્યારે બેનું દીકરીઓ જયારે નીકળતી ને ત્યારે કુટુંબને એમ કહેતા કે ભાઈ વલ્લભભાઈની રેકડીની ઊભા છે ને તો તમે અહીંયાથી નીકળો, બીક જેવું નથી. એને હિસાબે આ પેઢી અત્યારે આટલે ભોગી. મારા ગ્રાહક મારા ભગવાન છે. આજે આપણે સંત કબીર રોડ ઉપર એક ભેળની મોસ્ટ પોપ્યુલર જગ્યા પર છીએ, જે છે રાંદલ ભેળ. છેલ્લા 30 થી 35 વર્ષથી આ જગ્યા છે અને અહીંયા બહુ બધી અલગ અલગ વેરાયટીઝ મળે છે, ચાટ્સમાં ને સેન્ડવિચીસમાં ને. તો ચાલો આપણે એ બધી વસ્તુઓ ટેસ્ટ કરીએ અને તેના રિવ્યુ લઈએ. લેટ્સ ગો. ભેળ બનાવે છે ભાઈ, સૌથી પહેલા અલગ અલગ કઈ કઈ વસ્તુ આવશે આમાં? એમાં સેવ મમરા આવે, પૌવાનો ચેવડો આવે, દાડમ આવશે, ફ્રૂટ, લાલ લીલી ચટણી અમારી આવશે સ્પેશિયલ. અચ્છા, એ તમે બનાવેલી હોય છે કે? બધે આપણે જ બનાવી છે. ફરસાણી આપણે જ બધું બનાવી છે. અચ્છા, ચટણી આપણી જ બનાવેલી હોય છે. બરાબર. પછી બટેકા આવશે એમાં. એમાં શું શું આવશે? એમાં સેવ મમરા આવે ને તીખા ગાંઠિયા આવશે. એમાં ખાલી લસણની ચટણી જોઈ છે. અચ્છા, બીજી કઈ નહીં? નહીં, બીજી એક નહીં, આ સ્પેશિયલ સ્પાઇસી જ હોય. અમારે સ્પેશિયલ ભૂસું ખાવા છે, મવડીમાંથી લોકો આવે છે. અચ્છા, સ્પેશિયલ રાતે 12 વાગે ઘણા ફોન કરીને આવે હજી ખુલ્લું છે તો અમે આવીએ. બરાબર. ઈ કયો મસાલો નાખ્યો? ઈ અમારો ભૂસાનો સ્પેશિયલ મસાલો છે. અચ્છા. આ મસાલો લગભગ કોઈ પાસે તમને નહીં જોવા મળે. બરાબર. આ શું બનાવો છો? આ દહીં વાળી ચોરાફળી છે. હા. આમાં 3 જાતની ચટણી આવશે, સ્વીટ દહીં આવશે, અચ્છા, દાડમ આવશે, આ સ્વીટ દહીં છે. અચ્છા. આ દહીં વાળી ચોરાફળી છે, કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આપણી ભેળ અને ભૂસું બંને આઈટમ આવી ગઈ છે અને ભાઈએ કીધું ને એમ આ બંને મોસ્ટ સેલિંગ આઈટમ છે અહીંયાની અને આમ 35 વર્ષ જૂની છે એટલે આમ તો કઈ કેવું નહીં પડે. તો આપણે ટેસ્ટ કરીએ ભેળ. મસ્ત ટેસ્ટ છે, બધી વસ્તુનો ટેસ્ટ એક સાથે આવે છે. તો ભેળ તો આપણે ટ્રાય કરી લીધી છે અને હવે છે અહીંયાનું સૌથી પોપ્યુલર ભૂસું. સો લેટ્સ ટેસ્ટ ઇટ.
ભૂસું એટલે આમ આપણને એમ થાય કે કંઈક ભૂસી નાખવાની વસ્તુ હોય છે, પણ આ રાજકોટ વાળાને જ ખબર હોય કે આ ભૂસું કેવું હોય. નાઈસ. સાવ ટેસ્ટ છે. ચટણીઓ અલગ અલગ નાખેલી છે અને આમ મસ્ત તીખું તીખું છે. જે લોકોને તીખું ભાવતું હોય તો એ અહીંયાનું આ ભૂસું ટ્રાય કરી શકાય. બહુ મસ્ત ટેસ્ટ છે. જો તમને છે ને રાતના ટાઈમે ભૂખ લાગે ને તો તમે આ ખાવા આવી શકો. એવું ના થાય કે બહુ હેવી થઈ જાય, ખાવાની મજા આવે. કેમ છો કાકા, મજામાં? સારું બેન. આપણે આ રાંદલ ભેળ શરૂ કરી એને કેટલો ટાઈમ થયો? રાંદલ ભેળ શરૂ કરી એને 35 વર્ષ થયા. હા. પેલા અમે અહીંયા લારીથી ચાલુ કર્યું હતું. મારા પપ્પાએ ચાલુ કરેલો મૂળ ધંધો છે અને 25 વર્ષથી અમારે દુકાન છે. બરાબર. તો ત્યારે ગરાગી રહેતી કે નહીં? ત્યારે આ સંત કબીર રોડ પર અડધી કલાકે એક માણસ નીકળતું ખાલી. હા. મારા પપ્પાએ એનું તપ કર્યું ને એટલા વર્ષ મહેનત કરી અને પછી રેકડીમાંથી જ દુકાન કરેલી છે ટૂંકમાં. તમે આ કેટલા ટાઈમ થી ચલાવો છો? હું અહીંયા ચલાવું છું લગભગ 20 વર્ષ થયા. અત્યારે પહેલાનું જોઈએ ને અત્યારનું જોઈએ તો માણસોમાં કેટલો ફેર છે અહીંયા આવવા વાળા? માણસોમાં પેલા સારું હતું ને અત્યારે સારું છે. અત્યારે પેલા કરતા માણસો ગાઈડના વધારે નાસ્તો કરે છે બહારનો, અને પેલા આટલા બધા બહારનું ખાવા વાળા નહોતા. અત્યારે બહારનો ખાવાનો ક્રેઝ વધારે છે ટૂંકમાં. બરાબર. તો કયા ટાઈમે અહીંયા વધારે માણસો હોય? અમારે 8 વાગ્યા પછી સારી ગરાગી હોય અને અમે રાતે 12:30 સુધી હોય છીએ. અને કઈ કઈ વસ્તુઓ છે તમારી પાસે? અમે અહીંયા ભેળ બનાવી છીએ, ભૂરસું બનાવી છીએ, સેન્ડવીચ છે, ચીઝ ચીલી સેન્ડવીચ છે, દહીંવાળી ચોરાફળી છે, દહીંવડા છે, રસાવાળી ચોરાફળી, તીખા મોરા, આવી બધી વસ્તુ ને એમાં સૌથી વધારે આપણે વેચાતી હોય એવી કઈ આઈટમ? અમારે અહીંયા બધું સારું બધું વેચાય જ છે જનરલી. પણ એમાં સૌથી વધારે આમ એક હોય ને કે આ સૌથી વધારે વેચાય? અમારે ભેળે સારી વેચાય, ભૂસું વધારે વેચાય, અચ્છા. દહીંવાળી ચોરાફળી છે, રસાવાળી ચોરાફળી છે, એનું બધું વોલ્યુમ વધારે છે. ભરેલી બ્રેડ છે, બ્રેડ કટકા છે. અને ટાઈમ શું છે અહીંયાનો? ટાઈમ અમે અહીંયા 4 વાગ્યાથી આવી જાય છે ને રાતના 12:30 સુધી હોય છે. અને આમ તો બધાએ જોયું જ હશે પણ તો એડ્રેસ કહી દે. એડ્રેસ છે આપણે સંત કબીર રોડ, સદગુરુ સાનિધ્ય કોમ્પ્લેક્સ, દુકાન નંબર 1-2, રાજકોટ, ગુજરાત. આપણે ભેળ ખાતા હતા ત્યાં દાદા આવી ગયા છે કે જેમણે રાંદલ ભેળની શરૂઆત કરેલી હતી. તો આપણે એમને પૂછીએ કે ઈ ટાઈમે કેવો માહોલ હતો અહીંયા. કેમ છો દાદા? બસ મજા ઓકે. શું નામ છે તમારું? મારું નામ વલ્લભભાઈ વાલજીભાઈ છેકલિયા બરાબર. અને મારી ઉંમર 71 વર્ષ થઈ છે. અને જ્યારે હું જુવાન હતો તેથી મેં આ ધંધો ચાલુ કર્યો હતો. બરાબર. અને મારા ગરાગી મારા ભગવાન છે એને હિસાબે આ પેઢી અત્યારે આટલે ભોગવી. અત્યારે મારી પેઢીમાં દીકરાનો દીકરો પેઢી સંભાળે અને હું નિવૃત્ત જીવન જીવું છું. અને હારા પ્રતાપ મારા ગરાગના એને અમને અપનાવ્યા અને અમે અમારા ગરાગના જે સ્વાદ સાથે અમે કાયમ માટે આમ હરખા રહ્યા કે અમારે એવું છે કે અમારા ગ્રાહકને શુદ્ધ ખવડાવવું. મારા દુકાનની અંદર બીજે દિનનું વાસી ફરસાણ ન હોય. હાલમાં અમારી ઈ પરંપરા અમારા છોકરા હાથવે છે અને અમારા ઘરમાં કોઈ બહારથી બનાવવાળો કારીગર નથી આવતો. અમે ખુદ પણ હાથે બનાવી છીએ અને અમારું ફરસાણ બધું અમે હાથે બનાવી છીએ. ટોટલ વસ્તુ અમારા પોતાનું હોય છે. મસાલા પણ અમે હાથે બનાવી છીએ. મરચાની ખરીદી કરવા અમે જાય છીએ. 5 પછી હુકા મરચા અમે ખાઈને પછી અમે એમાં સ્વાદ નક્કી કરી છીએ અને પછી અમે નક્કી કરી છીએ આ મરચા લેવા કે ન લેવા. એ અમારી રીતે અમે નક્કી કરી છીએ. હળદર પણ અમારી રીતે અમે જોઈ છીએ ગમે તે મસાલા લેવાના હોય અમારી રીતે અમે નક્કી કરી અમારા ગ્રાહક ખાય એ જ અમે ખાય અને અમે ખાય એ જ અમારા ગ્રાહક ખાય. ઉપરવાળા પાસે એવી અમે વિનંતી કરી છે, હે ઈશ્વર અમારું કોઈ દી જીવન ન બગાડતો, અમે અમારા ગ્રાહક શુદ્ધ રહી એવી બુદ્ધિ આપજે કે શુદ્ધતાથી અમારા ગ્રાહકને અમારે સમજાવવા છે અને શુદ્ધતા અમારે આપવી છે. આ કળી કાળની અંદર બધું બનાવટી મળે છે એના હું પણ વિરોધી સૌ કે એને દંડ થવો જોઈએ, પણ અમારી દુકાનમાં એવું કઈ અમે ખાવા નથી દેતા. હું કામ કે અમારે શુદ્ધતા જાળવવી છે અને ગરાગરે છેતરપિંડી નથી કરવી. ગરાગરે છેતરપિંડી કરો તો ઈશ્વર તમારી અરે છેતરપિંડી કરે અને મારા મા બાપે પણ મને એ જ શીખવાડ્યું હતું. બસ જય રાંદલમાં. તમે અહીંયા કેટલા ટાઈમ થી આવો છો? હું અહીંયા 2015 પછી આવું છું રેગ્યુલર નાસ્તો કરવા. બરાબર. ટેસ્ટ એક સરખો જ મળે કન્ટિન્યુ. અને વીકમાં અંદાજે કેટલી વાર આવો? વીકમાં 2-3 દી હોય
રાજકોટમાં જ્યારે હોય તો અહીંયા હોય જ નહીં અહીંયા. બરાબર. અને અહીંયાની તમારી સૌથી ફેવરિટ આઈટમ કઈ છે? ભૂસું છે, ભેળ છે, તીખામોરા ગાંઠિયા છે, આ ત્રણ વધારે નાસ્તો કરતા હોય. મારું નામ ભીખુભાઈ પ્રજાપતિ હા. વામજા. હું વલ્લભભાઈને મારા લગ્ન થયા પહેલાનો ઓળખું છું અને એવો ગામડેથી આવી અને અહીં સાડીના ધંધામાં હાડીઓનું કામકાજ કરતા કરતા એને એમ થયું કે હું ભેળની એક રેકડી ચાલુ કરું. બરાબર. આ જગ્યાએ ભેળની રેકડી હતી, તે પોતે હાંકીને આવતા અહીંથી અને એ આ બહુ નાનો રોડ હતો હા. અને અહીંયા ખેતર હતું. હા. ત્યારના અમે ભાઈબંધ છે, અમે બાકડે બેહતા, હાથે અમે ડુંગળીઓ સુધારતા હા. અને ભેળ બનાવતા. ત્યારે એક અડધી પોણી કલાકે એક ગરાગ મળે હમ. અને એમનો જે આ ધંધાનું તપ હમ. કહેવત છે ને કે 1000 દિવસ માણસ ધંધાની અંદર ચોઈટો રહે ને તો એ પછી એનો ધંધો સફળ થાય. હા. એવી રીતે એમને સફળતા એટલા વર્ષમાં સારામાં સારી રહે અને આ જ જગ્યાએ આ દુકાનને કોમ્પ્લેક્સ બન્યું. હા. તેથી એના માલિકને કીધું કે ભાઈ હું આઈને ધંધો કરું છું, મને 2 દુકાન અહીં આપજો. હા. એટલે એમને આ દુકાન લઈ અને આ સરસ મજાનો ધંધો, ત્યાર પછી એમના દીકરા આવ્યા ને એમના દીકરા છે હા. અને અત્યારે સારામાં સારું આ એરિયામાં જ્યારે કાંઈ માણસો બહુ દેખાતા નહીં ને ત્યારે તેનું દીકરીઓ જ્યારે નીકળતી ને ત્યારે કુટુંબને એમ કહેતા કે ભાઈ વલ્લભભાઈની રેકડીની ઊભા છે ને તો તમે અહીંયાથી નીકળો, બીક જેવું નથી. હા. આવું માણસો ઓછું હતું. તેથી આ ધંધાની છાપ અને આની જે શાહ છે હમ. બહુ સરસ મજાની નામના મેળવી છે. હા. વલ્લભભાઈએ બહુ સારો ધંધાનો વિકાસ કર્યો છે હા. અને અત્યારે ગ્રાહકને શુદ્ધ અને સારામાં સારી વસ્તુ જ બનાવવું. સારું છોકરાઓને એમ કે સારી જ વસ્તુ બનાવવાની, શુદ્ધ બનાવવાનું, હા. કોઈ જાતનો કાંઈ મિલાવટ વગર બરાબર. સારામાં સારો નાસ્તો રાંદલ ભેળમાં મળે. અને તમારી ફેવરિટ આઈટમ કઈ છે અહીંયા? મારી ફેવરિટ આઈટમ હું તો તીખા ગાંઠિયા ને મને આ ભેળ ને બ્રેડ ને ભૂસું ને એવું બધું બહુ ભાવે. આમની બાકી ટોટલ આઈટમ બધી સારી જ બને છે બરાબર. અને એમનું ભૂસું બહુ વખણાય છે રાંદલ ભેળમાં. તમે અહીંયા કેટલા વર્ષથી ખાવા આવો છો ભેળ હું ને બધું? અહીંથી 6-7 વર્ષથી આ ખાવા આવું છું અને ફ્રેન્ડ છે મારો આ સુજીત, હા. અને આની બધી આઈટમ બહુ મસ્ત આવે છે. હમ. બધી દહીંવાળી ચોરાફરી, ભૂસું, હમ. બધું એક અને ક્વોલિટી બધું બહુ મસ્ત છે. અને તમે મતલબ અંદાજે કેટલી વાર આવતા હશો? હું આ અંદાજે મારે એક વખત તો આવવાનું થાય મારા રાંધા વેળે, કારણ કે નાસ્તો કરવા આવવાનું થાય અને ફ્રેન્ડે પણ છે. હા. આનું ચોખ્ખું બહુ સરસ કામ છે હા. અને ગંદકી તમને ક્યાંય ન જોવા મળે. બધું વ્યવસ્થિત અને ગ્રાહક સાથે સારી રીતે પ્રેમથી ગ્રાહકપૂર્વક જવાબ આપી શકે, બધું વ્યવસ્થિત. અને તમારી ફેવરિટ આઈટમ કઈ છે અહીંયા? મારી ફેવરેટ આઈટમ ભૂસું અને રસાવાળી ચોરાફરી.